અરવિંદભાઈ લાડાણી પોતાની ક્યાંક ને ક્યાંક નૈતિકતા નથી રાખી, કારણ કે સત્તા લાલચ અને મિનિસ્ટર થવાની લાલચમાં પોતે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય હોય અને પોતે ભાજપમાં ગયા અને રાજીનામું આપ્યું, સાથે સાથે જિલ્લા પંચાયતનું રાજીનામું ન આપ્યું એણે, એટલે બે હાથમાં લાડવા રાખવાની એની રીત હતી. એ ખરેખર નૈતિકતાને અમે માન લો કે અવારનવાર આવા ઘણા બધા કેસ કરેલા છે, પણ પક્ષતંત્ર ધારોનો જે કેસ હોય એ કેસ અમે દાખલ કર્યા તો પણ એના 2-3 વર્ષની જેમ ટર્મ પૂરી થાય ત્યારે નિર્ણય આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર ઉપર પણ મારી એવી ટકોર છે કે અમને ન્યાય નથી મળતો અને ભારતમાં લોકતંત્ર ગુજરાતમાં ખાવ ખાડી ગયું છે. આ વાત છે અત્યારે ચાલુ છે જિલ્લા પંચાયત. હા, અરવિંદભાઈને બે હાથમાં લાડવા છે. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા છે અને ચાલુ છે. આવી જ રીતે ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. એટલે કોંગ્રેસના છે ને ભાજપના છે. અમે માન લો કે પક્ષમાંથી પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે. ખરેખર માન લો કે એને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ, જિલ્લા પંચાયત રાજીનામું આપી દેવું જોઈએ ને, એ એક નૈતિકતા છે. પણ એને પોતાને બે હાથમાં લાડવા રાખવા છે, બધીએ બેસવું છે, એટલે આ ખરેખર પ્રજાનો દ્રોહ કર્યો કહેવાય. સામે આવી છે કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તે કોંગ્રેસમાંથી યથાવત છે. આ વિશે આપ શું કહેશો? જો હું દ્વારકાથી આવું છું અને બીજું હું સેલ ડિપાર્ટમેન્ટમાંથી છું, સેલ ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું. આ નીતિ વિષયક અને પાર્ટીની નીતિ વિષયક બાબત છે. પાર્ટીએ મને વિશ્વાસ છે કે પાર્ટીએ આ બાબતે પગલાં લીધા હશે અને એમને સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી પણ કરી હશે. પણ મારો પોતાનો અનુભવ કહો, અમે ભાણવડની અંદર તાલુકા પંચાયતમાંથી 3 જણા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એની સામે કાર્યવાહી કરી. દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે જ્યારે સામે ગયા ત્યારે અમે એમની સામે કાર્યવાહી કરી. એના કેસો આજની તારીખમાં પેન્ડિંગ છે. એટલે આ ભાજપ સરકાર જે છે એ ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં આવે તો એનો તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે, પણ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જાય તો એમને સસ્પેન્ડ કરવાના શું કહેવાય એના જે વિકાસ કમિશનર છે એમને કરેલી અરજીઓના કોઈ નિર્ણયો આવતા નથી. એટલે તો હજુ ચાલુ છે સભ્ય તરીકે જિલ્લા પંચાયતના? એટલે હું એમાં મને ખબર નથી કે ચાલુ છે કે નથી ચાલુ, પણ ચાલુ હોય એનો અર્થ એવો કે સરકારે જે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એ નથી કરી. પણ બંધારણીય રીતે આપણા જે પંચાયતી ભાગ છે એ અને ધારાસભા, લોકસભા, રાજ્યસભા એ ભાગ બંને અલગ પડે છે. એટલે માણસ જિલ્લા પંચાયતમાં કે મેયર પદે અને હારે હારે ધારાસભ્ય પદે રહી શકે, પણ આ પક્ષવાળી વાત છે એ કાર્યવાહી જે તે સમયે મને વિશ્વાસ છે પાર્ટીએ કરી જશે. પણ સામે જે પક્ષે છે એ સરકારમાં એ લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તો એમની કોઈ કાર્યવાહી વિકાસ કમિશનર કરતા નથી. જિલ્લા પંચાયતના સભ્ય પદે જે અરવિંદ લાડાણી ચાલુ છે પોતે ધારાસભ્ય પણ અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા શું કહ્યું? હા, મારા જિલ્લા પંચાયતના સભ્ય એમાં મટિયાણા માણાવદર વિસ્તારના મટિયાણા સીટ ઉપરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અરવિંદભાઈ લાડાણી અત્યારે ફરજ ઉપર છે. હાલ ધારાસભ્ય પણ છે, પણ સ્વાભાવિક છે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય અને ધારાસભ્યની ચૂંટણી લડીને ધારાસભ્ય થાય તો બંને પદ ઉપર એ પોતે રહી શકે છે. એવું ભૂતકાળમાં પણ થયું છે. 2007માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે LT રાજાણી સાહેબ હતા અને ધારાસભ્ય થયા હતા. એ 2010 સુધી બંને હોદ્દા પર કાર્યરત હતા. કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા? હા, એ જિલ્લા પંચાયત કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી લઈને છે, પણ અમારી વિધાનસભા જે ધારાસભાની ચૂંટણીમાં રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી અત્યારે હાલ ધારાસભ્ય તરીકે બીજેપીમાં પાર્ટી દ્વારા સિમ્બોલ ઉપરથી ફરજ બજાવે.